અત્યારે હાલમાં એટલા મારી પાસે કેમેરા છે. તો ભાઈ જો આ છે નિકોન D7000 કેમેરો અને આ છે 200D Mark II. બધા ફંક્શન પૂરા થાય ત્યારે હું કેટલા પૈસા કમાઈશ એ પણ તમને કહીશ, અને જે આ ચેક બાબતની ફરિયાદ છે એમાંથી કઈ રીતે ધીરે ધીરે નીકળીશ એ પણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયોમાં કહેતો જઈશ. તો ભાઈ સવારમાં રેડી થઈ ગયા ને, કરવા માંડ્યા આપણે કામ, ને થોડી ઘણી નવી વસ્તુ મંગાવી લીધી છે, મેમરી કાર્ડ, બેટરી અને એવું બધું, નવા વાયર, બોર્ડ અને બધા બેગ હવે રેડી કરી દેવાના છે. અને બેગમાં આપણે અલગ અલગ કેમેરા મૂકી દેવાના છે. અને જે આપણી ઉપર ભાઈ ચેક બાઉન્સનો કેસ થયો હતો એમાં હું કાલે ગયો હતો રાજકોટ કોર્ટે, અને જાણ્યું તો જે 2 વ્હીલ લોન લીધેલી હતી એનો કેસ હતો, અને જેમાં ચેક આપેલો હોય બાઉન્સ થયો હશે કે એ કરાવ્યો હશે બેંકવાળાએ. અને મેં જજ સાહેબને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ વખતે હું જામીન નહીં ભરી શકું, કેમ કે મારી કાંઈ એવી કેપેસિટી કે પોઝિશન નથી. અને મને હજી ગઈકાલે જ પોલીસવાળા લોકોએ જાણ કરી છે, એટલે હું આજે આવ્યો છું. અને મારી પાસે કોઈ વકીલ રાખવાની ફી કે પૈસા કે એવું કાંઈ છે નહીં, એટલે મેં સરકારી વકીલ માટે એપ્લાય કર્યું છે. એટલે તમે મને એક મુદતનો સમય આપો, મને સરકારી વકીલ મળી જાય એટલે હું અહીંયા જામીન ભરી દઈશ. એટલે મને એક મુદતનો સમય આપો છે, આવતા 29/12નો સમય આપો છે. 29/12 મારે અહીંયા જવાનું છે અને જામીન ભરી દેવાનું છે. પછી જે કાંઈ મારી ઉપર ચેક બાઉન્સની ફરિયાદ થઈ છે એ આગળ કાર્યવાહી થાય. અને વધારે તો એમાં કાંઈ નહીં થાય મને એવું લાગે છે, કેમ કે સેટલમેન્ટથી પતી જાય એટલે 70,000ની રકમ છે. એમાં જે કાંઈ અડધી રકમમાં સેટલમેન્ટ થાય કે 60% રકમમાં જે કાંઈ થાય, 40-50% રકમમાં સેટલમેન્ટ થઈ જાય. પણ સેટલમેન્ટ કરવાની રકમ આપણે ટૂંક સમયમાં ભેગી કરવી પડશે, નકર પછી થોડુંક તકલીફ પડું તો થાય. એટલે કાંઈ વાંધો નહીં. ને આપણી ગણતરી એવી તો છે જ નહીં કે ભરવાના જ નથી, ધીરે ધીરે ભરી દઉં. સેટલમેન્ટ કરશું એમાં આપણે કહેવું ભાઈ આવી પરિસ્થિતિ છે, એટલે થોડોક મને તમે કટકા પાડી દો છે કાંઈ સેટલમેન્ટની રકમ કરવાનું, એટલે થઈ જાય, વાંધો નહીં આવે. પણ હવે જે કાંઈ આપણે આગળ દિવસમાં શું કરીએ, કઈ રીતે કામ કરીએ અને કઈ રીતે આગળ વધીએ હું તમને બતાવતો જાઉં. અત્યારે હાલમાં એટલા મારી પાસે કેમેરા છે, 3 ને 2 5. એમાં એક કેમેરો અત્યારે ખરાબ થઈ ગયો છે, એ જુનાગઢ રિપેરિંગમાં આપ્યો છે. અને આ જે કાંઈ વસ્તુ મંગાવી છે એ અલગ અલગ કેમેરામાં, ફોટાના કેમેરામાં 32 GB કાર્ડ નાખવાના છે, અને જે વિડીયોનો કેમેરો છે એમાં 66 GB કાર્ડ નાખવાનું છે. કેમ કે વિડીયોમાં જે કાંઈ અત્યારે ફૂલ HD ક્લિયરિટીવાળા વિડીયો ઉતરે એટલે એમાં મેમરી કાર્ડ તરત ફૂલ થઈ જાય છે. અને જે કાંઈ આપણા ટ્રાયપોડ છે, સ્ટેન્ડ છે, લાઇટ છે, પોર્ટ્રા લાઇટ છે, એ બધું આપણે અલગ અલગ બેગમાં મૂકી અને વ્યવસ્થિત બધું સેટ કરી નાખવાનું છે. તમને કહેતો જાઉં કઈ રીતે કરું છું, હમણાં જે કાંઈ કરું એ તમને દેખાડતો જાઉં છું. તો ભાઈ જો આ છે નિકોન D7000 કેમેરો. આમાં આપણી પાસે ઓલરેડી એક બેટરી તો હતી જ તે, અને એક બેટરી આપણે નવી મંગાવી લીધી છે, જેથી કરીને ક્યાંય આપણે ગામડામાં ગયા હોય અને લાઇટ ન હોય કે કાંઈ એવો ઇસ્યુ થયો હોય તો આપણી પાસે એક બેટરી એક્સ્ટ્રા હોય ને, તો આપણું કામ અટકે નહીં. અને એક આપણે એમાં નાખી દઈએ છીએ 32 GB મેમરી કાર્ડ અત્યારે. અને હવે આમાં આપણે નાખવાનું છે ફ્લેશ અને સેલ ચાર્જર, એ તમને બતાવું. તો આ ફ્લેશ અને આ સેલ, અને આમાં લખેલું જ હોય ક્યાં કયો સેલ કેમ નાખવો, એટલે એમાં જોઈને આપણે સેલ નાખી દેવાના. સેલ નખાઈ જાય પછી ઢાંકણું બંધ કરીને ફ્લેશ શરૂ કરવાની. તમને બતાવું હમણાં શરૂ કરીને. આવી રીતે અહીંયાથી લાઇટ વધે ઘટે. હા, તો ચાલો આને બંધ કરી દઈએ. અને આ છે સેલનું ચાર્જર, અને એમાં છે ને B પિનનું આવે છે ચાર્જિંગ કરવાનું પોઈન્ટ. તો હવે આપણો આ સેટ થઈ ગયો છે રેડી. આ સેટમાં તમને બતાવી દઉં કેટલી વસ્તુ આવી: કેમેરો, ફ્લેશ, સેલ ચાર્જર અને કોડ, અને આ કેમેરાની બેટરીનું ચાર્જર. ટોટલ વસ્તુ આવી ગઈ. અને આ કેમેરાની બેટરીનો કોડ. ટોટલ વસ્તુ આવી ગઈ. મેમરી કાર્ડ આવી ગયું, એક્સ્ટ્રા 2 બેટરી આવી ગઈ કેમેરાની. હવે એક્સ્ટ્રા આમાં સેલ નાખવાનું છે. સેલ આપણી પાસે ઘણા બધા છે, અને આ બધા ચાર્જિંગ થઈ ગયેલા છે, એટલે ડાયરેક્ટ આપણે નાખવાના છે આ એક્સ્ટ્રા સેલ. હવે આ આખો આપણો સેટ કેમેરાનો રેડી થઈ ગયો ફોટોગ્રાફી માટેનો. હવે કરીએ વિડીયોગ્રાફી માટેનો સેટ રેડી. હવે ભાઈ બીજો વિડીયોનો સેટ છે ને ઘડી કરીને આવીને કરીએ આપણે, કેમ કે નીચેથી છે ને નાસ્તાનો ઓર્ડર આવી ગયો છે, અને નાસ્તો ક્યારનો બની ગયો છે પણ હું આ બધા કામમાં નાસ્તો કરવા ગયો નથી, એટલે આપણને
ક્યારના બોલાય થયા છે એટલે નાસ્તો કરી લઈ અને પછી આપણે વિડીયોના કેમેરાનો સેટ રેડી કરીએ. જો ભાઈ સવારમાં આપણો નાસ્તો આવો હોય. કોણ કોણ આવો નાસ્તો કરે છે કોમેન્ટ કરજો. તો નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ભાઈ નાસ્તો બસ્તો રેડી કરી લીધો છે આપણે. અને આ છે 200D Mark II કેનન. અને અમારી ટીમમાં બધાનો ફેવરિટ વિડીયો માટે કેમેરો હોય તો એ આ છે. એમાં આપણી પાસે ઓલરેડી એક બેટરી તો હતી જ તે, અને એક બેટરી આપણે મંગાવી લીધી છે, એટલે આમાં કાંઈ વાંધો નહીં આવે. અને એક 64GB મેમરી કાર્ડ છે. અને હજી આ સેટ બધાય છે એમાં બે એક્સ્ટ્રા મેમરી કાર્ડ તો આપણે નાખવાના છે, જેથી કરીને વધુ શૂટિંગ ઉતરવું હોય તો ડેટા સાચવવામાં પ્રોબ્લેમ ન થાય. એટલે આ 64GB મેમરી કાર્ડ આપણે આમાં ચડાવી દઈએ. મોસ્ટ ઓફ તો ફૂલ ન થાય, એક વિધિ પૂરી થાય ત્યાં સુધીમાં. પણ આ તો ઇનકેસ કંઈક થયું હોય એવું વધારે શૂટિંગ ઉતારવાનું, તો આપણી પાસે એક્સ્ટ્રા મેમરી કાર્ડ હોય તો વાંધો ન આવે. તો આ કેમેરો રેડી થઈ ગયો છે. અને એમાં આવે છે બ્લેક શૂટિંગ ઉતરતું હોય તો એને વ્હાઇટ કરવા માટે. અને આ છે એની બેટરી, ટાઈપ 5 કંપનીની બેટરી છે. અને આ બેટરીમાં છે ને ટાઈપ સી ચાર્જિંગથી, કેબલથી ચાર્જિંગ થાય ટાઈપ સીથી. અને આમાંથી પાવર બેક તરીકે આપણે ઉપયોગ કરીએ કે આનો. એટલે જો અમારે કદાચ ઇનકેસ ઓર્ડરમાં કંઈ પણ મોબાઈલમાં ચાર્જિંગમાં પ્રોબ્લેમ થયો હોય તો આવી રીતે આમાંથી ડાયરેક્ટ મોબાઈલમાં પણ યુઝ કરીએ કાંઈ પાવર બેક તરીકે. હવે એલઈડી શરૂ કરીને તમને બતાવું. આમાં પોઈન્ટ આવે પાછળ અને આમાં પાછળ પોઈન્ટ આવે. એ પોઈન્ટ આમ એડ કરો એટલે શરૂ, અને એ સ્વિચ આવે ઓન ઓફ કરવાની. આમાં વ્હાઇટ લાઇટ વધારવાની, આ વ્હાઇટ લાઇટ અને આ યલો લાઇટ. યલો લાઇટની પણ અલગ ચકડી આવે અને વ્હાઇટ લાઇટની પણ અલગ આવે. તો આ રેડી થઈ ગયું આપણું. હવે કેમેરાની બેટરીનું ચાર્જર, બસ બીજું તો કાંઈ હવે નથી કરતું. આ વિડીયોનો આખો સેટ રેડી. એલઈડીની બેટરી, અને આમાં એક એક્સ્ટ્રા બેટરી છે, અને કેમેરાની એક્સ્ટ્રા બેટરી, ચાર્જર, કેમેરો, અંદર મેમરી કાર્ડ અને એક એક્સ્ટ્રા બીજું એમાં મેમરી કાર્ડ. ઓકે થઈ ગયું. અને હજી આ ફોટા માટે બીજું એક્સ્ટ્રા મેમરી કાર્ડ. અને આમાં છે જે કાંઈ અમુક ગામડામાં બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત ન હોય અમારા ઘરની જેમ, તો બ્લુ બેકગ્રાઉન્ડ રાખીને વ્યવસ્થિત શૂટિંગ આપણે ઉતારી શકાય, જેથી કરીને ખરાબ ન લાગે. તો ભાઈ આ રીતે કેમેરાનો સેટ રેડી થઈ જાય. અને પછી અમે નીકળી જઈએ અમારા કામ માટે. અને જે કાંઈ કામ કરીએ છીએ એમાં ખૂબ અમને મજા આવે છે, કેમ કે અલગ અલગ ગામમાં રખડવા મળે, અમુક જગ્યાઓ એવી જોવા મળે છે આપણે ક્યારેય જોઈ ન હોય એવા લોકો આપણને જોવા મળે. અલગ અલગ પ્રકારના ઘણા મસ્તીખોર હોય, ઘણા ટૂંકમાં બધી વાત નથી કહેવી હોય, કાંઈ વાંધો નહીં. જે કાંઈ એક્સ્ટ્રા આપણે કેવું નથી કોઈનું કાંઈ ખરાબ કે સારું કાંઈ નથી કેવું, પણ ઘણા બધા પ્રકારના અમને લોકો મળતા હોય છે. એટલે વાંધો નહીં, ચાલો મળીએ હવે આપણે કઈ રીતે આગળની પ્રોસેસ કરીએ છીએ. હવે તમને દેખાડું ઓરિજિનલ ખજાનો. આ બધા વાયર જૂના થઈ ગયા હતા, એટલે આ વખતે છે ને નવો જ વાયર લઈ લીધો છે, જેથી કરીને ઘડીએ છે ને બધો પ્રોબ્લેમ ન રહે. આ ખજાનો જોવો તમે, કેટલા વાયર છે. એટલે આ છે પોટરા લાઇટ. સ્ટેન્ડમાં લાઇટ લગાડીને કરવાની હોય, જે મોટી એલોઝન હોય. અને આ છે એમાં છત્રી આવે, આડી રાખી દઈએ ને એટલે જે બહુ હેવી પ્રકાશ આવતો હોય ને ગળાને ચહેરા ઉપર પડે એટલે વ્યવસ્થિત શૂટિંગ આવે. હવે આપણે એ સેટ રેડી કરવાનું છે, એમાં કાંઈ નથી કરવાનું. આ વાયર આમાં નાખવાનો છે, બોર્ડ સાથે ગોઠવાઈ ગયેલું છે બધું. અને આ વાયર આ બેગમાં નાખવાનો છે, એટલે બે સેટ આપણી પાસે ઓલરેડી રેડી થઈ ગયા છે. અને હવે કેમેરાના આ વિડીયો માટે યુઝ થાય છે M50, અને આ બે 34 છે. એક્સ્ટ્રા કેમેરો એક આપણી પાસે ફોટાનો પડ્યો રહે. બાકી બે ફોટાના અને બે વિડીયોના સેટ આપણી પાસે રેડી થઈ જાય અત્યારે. એટલે એક સાથે બે ફંક્શન હોય તો આપણે હેન્ડલ કરી શકીએ. અને જો કદાચ ઇનકેસ ત્રીજું આવ્યું હોય તો એ ભાડે કેમેરો એક વિડીયોનો આપણે લાવવો પડે, તો 3 ફંક્શન પણ એક ડેટમાં હોય આપણે તો થઈ જાય, વાંધો ન આવે.
અને ત્રીજું ફંક્શન હોય તો આવી આપણે એક પોટ્રા લાઇટ, આવો વાયર, બસ એટલું લેવું પડશે. એની કોઈ બહુ મોટી કિંમત ન હોય, 4-5 હજારમાં બધું રેડી થઈ જાય. અને આ છે ટ્રાયપોડ, અને એક ટ્રાયપોડ આમાં છે. એટલે 2 ટ્રાયપોડ છે આપણી પાસે, ને 2 પોટ્રા લાઇટ છે. એટલે આપણે વાંધો નથી આવતો ઓર્ડરમાં. હવે આ ખુલશે કે નહીં જોઈ પહેલા. ખુલ્લું તો ખરું, કેમ કે ઘણા સમયથી બધું પડ્યું રહ્યું છે. એટલે થોડોક આંટ લાગી ગયો હોય ને, એવી વરસાદ પાછો આવ્યો છે, એટલે એના લીધે પણ થોડુંક એવું બધું રહે છે. આમાં ઓલરેડી બધું કમ્પ્લીટ જ છે, કઈ ઘટતું જ નથી. ટ્રાયપોડ આમાં તો નથી મળતું, તો અહીંયા છે ઉપર. આ ટ્રાયપોડ બહુ મસ્ત છે, અને અમારી ટીમમાં બધાને વધારે પડતું આ જ ટ્રાયપોડ ગમે છે. ખોલીને બતાવું તમને. આ રીતનું ટ્રાયપોડ છે, ઊંધું હતું. આમાં ખાલી ઉપર કેમેરો ફિટ કરી દેવાનો હોય, પછી આપણે પકડીને એને શૂટિંગ ઉતારી શકીએ. આવી રીતે હોય. આ પોઈન્ટ ખોલો એટલે આ ટ્રાયપોડ લાંબુ થઈ જાય, નીચે જમીન ઉપર મૂકીને તમે શૂટિંગ ઉતારી શકો. એટલે જો તમારે કંઈ વજન કે એવું હાથમાં સહન ન થાય એમ હોય, તો આનો તમે વધારે સારી રીતે ઉપયોગ કરી શકો. તો આ બધું સેટઅપ આપણું રેડી છે, અને આ છે DJIનું OM4 ગિમ્બલ, જે હું આઈફોનમાં મોબાઈલમાં યુઝમાં લઉં છું. બસ બાકી બધું આવું એટલું એવું નાનું એવું સેટઅપ છે આપણું. ધીરે ધીરે થોડુંક મોટું કરવાનું છે, અને અત્યારે એક હાર્ડ ડિસ્કમાંથી બીજી હાર્ડ ડિસ્કમાં ડેટા કોપી થઈ છે. તો 271 GB આજુબાજુ હતું, અત્યારે હજી 95 GB બાકી છે. એટલે આવો એવી મોટો ડેટા હોય છે આપણી પાસે, અને એને કવર કરવા માટે આપણી પાસે હાર્ડ ડિસ્ક હોય છે. ને જોઈએ હવે કેટલા ફંક્શન કઈ રીતે કરીએ છીએ એ ટોટલ બ્લોગ હું મૂકવાનો હતો. અને છેલ્લે બધાય ફંક્શન પૂરા થાય ત્યારે હું કેટલા પૈસા કમાઈશ એ પણ તમને કહીશ. અને જે આ ચેક બાબતની ફરિયાદ છે એમાંથી કઈ રીતે ધીરે ધીરે નીકળીશ એ પણ સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયોમાં કહેતો જઈશ. અને જે સ્ટેન્ડની સામે બેસીને વિડીયો બનાવવાનો સમય છે એ મારી પાસે રહેતો નથી, એટલે જે રીતે આ રીતે હું વ્લોગમાં છે એ બધું તમને કહેતો જઈશ કે કઈ રીતે ધીરે ધીરે હું બહાર નીકળું છું મારી ઉપર જે દેવું છે એમાંથી. એટલે જે આપણી પાસે પૈસા આવે એ રીતે આપણે સેટલમેન્ટમાં એડ કરતા જાવ, અને સેટલમેન્ટ કરી નાખશો અને મેટર ક્લોઝ કરાવી દઉં. કાંઈ વાંધો નહીં, બહુ લાંબો વિડીયો નથી કરતો, વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. અને બધાએ જે કાંઈ બ્લોગરો બનાવે છે એની લાઈફસ્ટાઈલ વિશે આપણને એમાં કાંઈ વાંધો નથી, પણ આ કર્યું તે કર્યું એવું આપણને કાંઈ કહેવાનો બહુ કાંઈ ઓલું છે નહીં ખાસ શોખ, એટલે હું બહુ બ્લોગ નથી બનાવતો. ક્યારેક જ વિડીયો 4-5 દિવસે મૂકશું, અને એ ત્યાં તમને કાંઈ જાણકારી દેવાની હોય તો જ મૂકું છું, બાકી તો કાંઈ નથી મૂકતો. કાંઈ વાંધો નહીં. તો જે કાંઈ તમને ઇન્ફોર્મેશનની જરૂર હોય લોન વિશેની, કે લોન રિપેમેન્ટ નથી કરી શકતા, તો મારા અનુભવના આધારે હું તમને ઇન્ફોર્મેશન આપીશ. કોમેન્ટમાં કહેજો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો. અને જે આપણી ચેનલમાં ઇન્કમ આવે એમાંથી 50% રકમ એવા જ લોકોને આપવાના છીએ આપણે, કે જે ખરેખર આપણી જેમ દેવામાં ફસાઈ ગયા અને જે જીવનમાં હેરાન થાય છે એને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરજો, જેથી કરીને મને સપોર્ટ મળી રહે અને બીજા જે આપણી જેમ હેરાન થાય છે એમને પણ સપોર્ટ મળી રહે. અને મેરેજ ફંક્શનનું તમારા ઘરે કોઈ પણ કામકાજ હોય તો પણ મને કોન્ટેક્ટ કરજો. મારો નીચે નંબર સ્ટુડિયોનો આપી દઉં છું, અને સાથ સહકાર આપતા રહેજો. ભારત માતા કી જય. બાય બાય.